નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જે જેટકો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુ જોઈ રહ્યા હતા તેમાં બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એમસીક્યુ પાર્ટ 4 આજે આપણે જોઈશું, જેમાં આપણે અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી પર આધારિત જે એમસીક્યુ છે એ એમસીક્યુ વિશે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો સૌપ્રથમ ફર્સ્ટ એમસીક્યુ આપણને આપેલો છે, ધ એસી સિસ્ટમ ઇઝ પ્રિફર્ડ ટુ ડીસી સિસ્ટમ બીકોઝ। દેટ મીન્સ કે આપણે જે એસી સિસ્ટમ આપણી પાસે અવેલેબલ છે તો ડીસી સિસ્ટમની કમ્પેરિઝનમાં આપણે એસી સિસ્ટમને પ્રિફર કરીએ છીએ, તેની પાછળનું કારણ શું છે? ઓપ્શન તમને આપેલા છે। ઓપ્શન એ, એસી વોલ્ટેજ કેન બી ઇઝીલી ચેન્જડ ઇન મેગ્નિટ્યુડ, ડીસી મોટર ડુ નોટ હેવ અ ફાઇન સ્પીડ કંટ્રોલ, high voltage AC transmission is less efficient, DC voltages cannot be used for domestic appliances। હવે અહીંયા આ બધા જે ઓપ્શન આપેલા છે તેમાંથી સૌથી એપ્રોપ્રિએટ ઓપ્શન જો કંઈ આપણને લાગતો હોય તો કહી શકાય કે એસી વોલ્ટેજીસ કેન બી ઇઝીલી ચેન્જડ ઇન મેગ્નિટ્યુડ। સો એસી વોલ્ટેજીસ જે છે એના મેગ્નિટ્યુડમાં આપણે ઇઝીલી ચેન્જ કરી શકીએ છીએ ને એટલા માટે જ ડીસીની કમ્પેરિઝનમાં એસી સિસ્ટમ છે આપણે વધારે પ્રિફર કરીએ છીએ। સો ધ આન્સર ઇઝ એ, એસી વોલ્ટેજીસ કેન બી ઇઝીલી ચેન્જડ ઇન મેગ્નિટ્યુડ। નાઉ ધ સેકન્ડ એમસીક્યુ તમને આપેલો છે, ઇન અ એસી સિસ્ટમ વી જનરેટ અ સાઇન વેવ ફોર્મ બીકોઝ। હંમેશા આપણે જોયું છે કે એસી સિસ્ટમમાં આપણે સાઇન વેવ જ જનરેટ કરીએ છીએ, બરાબર ને? તો આ સાઇન વેવ ફોર્મ આપણે જનરેટ કરીએ છીએ તેની પાછળનું કારણ શું છે? તો ઓપ્શન તમને આપેલા છે। ઓપ્શન એ, ઇટ કેન બી ઇઝીલી ડ્રોન, it produced least disturbance in electrical circuit, it is nature standard, other waves cannot be produced easily। હવે આ બધા ઓપ્શન આપેલા છે। ઇટ કેન બી ઇઝીલી ડ્રોન, હવે આપણે એને ઇઝીલી ડ્રો કરી શકીએ એટલા માટે આપણે એસી સિસ્ટમમાં સાઇન વેવ ફોર્મમાં આપણે એને ઇન્ડિકેટ કરીએ, એ તો કોઈ કહી શકાય કે કોઈ લોજિક એની પાછળ છે નહીં, બરાબર ને? તો અહીંયા ઇટ ઇઝ અ નેચર સ્ટાન્ડર્ડ, એ પણ કોઈ એપ્રોપ્રિએટ ઓપ્શન ના કહી શકાય, અને અધર વેવ્સ કેન નોટ બી પ્રોડ્યુસ ઇઝીલી, રાઈટ? તો એ પણ એપ્રોપ્રિએટ ઓપ્શન નથી। સો ધ આન્સર ઇઝ આન્સર બી, ઇટ પ્રોડ્યુસ ધ લીસ્ટ ડિસ્ટર્બન્સીસ ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ। એટલે કે જે સાઇન વેવ ફોર્મ આપણે યુઝ કરીએ છીએ એસી સિસ્ટમ માટે, જે સાઇન વેવ ફોર્મ આપણે યુઝ કરીએ છીએ એ સાઇન વેવ ફોર્મ પ્રોડ્યુસીસ લીસ્ટ ડિસ્ટર્બન્સ ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ, એટલે કે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ખૂબ જ ઓછો ડિસ્ટર્બન્સ છે એ ડિસ્ટર્બન્સ એ પ્રોવાઈડ કરે છે, ઓછો ડિસ્ટર્બન્સ એમાં થવા દે છે ને એટલા માટે જ એસી સિસ્ટમમાં આપણે સાઇન વેવ ફોર્મ જે છે જનરેટ કરીએ છીએ। નાઉ ધ થર્ડ એમસીક્યુ આપણે જોઈએ તો ત્રીજો એમસીક્યુ તમને કીધેલો છે, ખાલી જગ્યા વિલ વર્ક ઓનલી ઓન ડીસી સપ્લાય। તો ઓપ્શન તમને આપેલા છે, ઇલેક્ટ્રિક લેમ્પ, રેફ્રિજરેટર, હીટર એન્ડ ઇલેક્ટ્રોપ્લેટિંગ। હવે આ જે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી કયો ઓપ્શન જે છે એ ડીસી સપ્લાય ઉપર, માત્ર ને માત્ર ડીસી સપ્લાય ઉપર એ કામ કરી શકે? તો ઇલેક્ટ્રિક લેમ્પ। હવે બેઝિકલી ઇલેક્ટ્રિક લેમ્પ છે તો ઇલેક્ટ્રિક લેમ્પ એસી પર અને ડીસી પર બંને પર કામ કરી શકે છે। રેફ્રિજરેટર તો એસી પર કામ કરી શકે છે। હીટર તો એ પણ એસી ડીસી ઉપર આપણે વર્ક કરાવી શકીએ છીએ। ઇલેક્ટ્રોપ્લેટિંગ, હવે ઇલેક્ટ્રોપ્લેટિંગની જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે કહી શકીએ કે માત્ર ને માત્ર ડીસી સપ્લાયમાં જ આ પ્રોસેસ છે એ થઈ શકે છે। તો અહીંયા આપણા આ જે એમસીક્યુ છે એમસીક્યુના આન્સરમાં આપણે આન્સર ડી ઇલેક્ટ્રોપ્લેટિંગ જે છે એને લઈ શકીએ છીએ। ત્યારબાદ એમસીક્યુ નંબર 4 આપણે જોઈએ, એન્ડ અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઇઝ ગિવન બાય V is equal to 20 sin 157t। તમને અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપેલો છે, V is equal to 20 sin 157t વડે એને ઇન્ડિકેટ કરેલું છે। સો ધ ફ્રીક્વન્સી ઓફ અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઇઝ, તો તમને આ અલ્ટરનેટિંગ વોલ્ટેજની ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાની અહીંયા કીધેલી છે, બરાબર? હવે અલ્ટરનેટિંગ વોલ્ટેજ માટેનું કહી શકાય કે જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે, V is equal to Vm sin ઓમેગા ટી। તો અહીંયા V is equal to 20 sin 157 into t આપેલું છે, તો એને V is equal to Vm sin ઓમેગા ટી સાથે આપણે કમ્પેર કરાવીએ તો ઓમેગા જે છે એ ઓમેગા આપણને અહીંયા મળશે 157, અને ઓમેગાને જો આપણે ફ્રીક્વન્સીમાં કન્વર્ટ કરીએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, અને જો આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવી હોય તો ઓમેગા ડિવાઇડ બાય 2π। સો 157 ડિવાઇડ બાય 2π, તો આપણો આન્સર મળશે 25 હર્ટ્ઝ। ઓપ્શન આપણે જોઈ લઈએ તો તમને આપેલું છે 50 હર્ટ્ઝ,
157 hertz, 25 hertz and 100 hertz. So the answer is answer C, 25 હર્ટ્ઝ. અહીંયા ભૂલથી આ સાઇન ઓમેગા ટી છે, એટલે કે ઓમેગા તમને 157 આપેલું છે, ડાયરેક્ટલી ભૂલથી તમે આન્સર બી 157 હર્ટ્ઝ સિલેક્ટ કરી લેશો તો એ તમારો આન્સર રોંગ થશે. પણ અહીંયા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf જે રિલેશન છે એના આધારે એફ જે ફ્રીક્વન્સી છે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એફ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડિવાઈડ બાય 2π, એટલે કે 157 ડિવાઈડ બાય 2π આપણે કરીશું તો આપણો આન્સર આવશે ઓપ્શન સી, 25 hertz. Now the next MCQ number 5 આપણે જોઈએ તો તમને કીધેલું છે an alternating current is given by I is equal to 10 sin 314t, right? તો alternating current આપેલો છે ઇક્વેશન થી I is equal to 10 sin 314t. The time taken to generate 2 cycle of current is, તમને એવું પૂછેલું છે કે કરંટની 2 સાયકલ જનરેટ કરવા માટે કેટલો ટાઈમ લાગશે. હવે અહીંયા આપણે કરંટની 2 સાયકલ જનરેટ કરવા માટે કેટલો ટાઈમ લાગે છે તો આપણને જે આપણે આગળ ઇક્વેશન જોયું હતું વી માટે, વોલ્ટેજ માટે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી, એ જ રીતે કરંટ માટે પણ ઇક્વેશન થશે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી, બરાબર. તો અહીંયા ઓમેગા તમને આપેલો છે 314, રાઈટ. તો ઓમેગા ઉપરથી આપણે જે રીતે આગળ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરી એ રીતે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf ઇક્વેશનનો યુઝ કરીને આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને એ ફ્રીક્વન્સી જે આપણે મળે એ ફ્રીક્વન્સીને આપણે ટાઈમમાં કન્વર્ટ કરી દઈએ. તો એ જે ફ્રીક્વન્સી છે એના આધારે જે આપણે ટાઈમ મળશે એ ટાઈમમાં તમારા કરંટનો એક સાયકલ જે છે કમ્પ્લીટ થશે. તો આપણને અહીંયા 2 સાયકલ માટે પૂછેલું છે તો જે ટાઈમ આપણે મળેલો હશે મલ્ટીપ્લાય બાય 2 આપણે કરી દઈશું તો 2 સાયકલ માટેનો ટાઈમ કેટલો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. તો ઓપ્શન પહેલાં તો આપણે જોઈ લઈશું. આ પહેલાં છે 0.02 સેકન્ડ, 0.01 સેકન્ડ, 0.04 સેકન્ડ, 0.05 સેકન્ડ. તો સોલ્યુશન આપણે જોઈએ તો સોલ્યુશનમાં જે રીતે આપણે ડિસ્કસ કરેલું હતું કે તમને અહીંયા ઓમેગા આપેલો છે 314, રાઈટ. તો ઓમેગા 314 આપેલો છે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, સો એફ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડિવાઈડ બાય 2π. 314 ડિવાઈડ બાય 2π, તો એનું સોલ્યુશન કરશો તો આન્સર મળશે તમને 50 હર્ટ્ઝ. હવે હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપેલી છે એના આધારે આપણે ટાઈમ ફાઇન્ડ આઉટ કરવો હોય તો ટી ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય એફ, right? So t is equal to 1 divided by f, 1 divided by 50, so 0.02 second. આ 0.02 સેકન્ડ જે છે એ કરંટને એક સાયકલ કમ્પ્લીટ કરવા માટે લાગતો સમયગાળો છે. અને આપણને શું કીધું છે ધ ટાઈમ ટેકન ટુ જનરેટ 2 સાયકલ ઓફ કરંટ, 2 સાયકલ જનરેટ કરવા માટે કેટલો સમયગાળો લાગે છે તો 2 ઇન્ટુ જે ટાઈમ આપણે મળેલો છે 0.02, સો ધ આન્સર ઇઝ 0.04 સેકન્ડ. તો આપણા આ એમસીક્યુનો આન્સર આવશે આન્સર સી, 0.04 સેકન્ડ. ધેટ ઇઝ ધ રાઇટ આન્સર. નાઉ નેક્સ્ટ એમસીક્યુ નંબર 6 આપણે જોઈએ તો MCQ 6માં તમને કીધેલું છે એન્ડ અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઇઝ ગિવન બાય V ઇઝ ઇક્વલ ટુ 30 sin 314t. ધ ટાઈમ ટેકન બાય ધ વોલ્ટેજ ટુ રીચ -30 વોલ્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝ. તમને વોલ્ટેજ અલ્ટરનેટિંગ વોલ્ટેજનું ઇક્વેશન આપેલું છે V ઇઝ ઇક્વલ ટુ 30 sin 314t અને તમને એવું પૂછેલું છે કે આ જે અલ્ટરનેટિંગ વોલ્ટેજ છે એ અલ્ટરનેટિંગ વોલ્ટેજને -30 વોલ્ટ ઉપર પહોંચાડવા માટે કેટલો સમયગાળો લાગશે. હવે અહીંયા પહેલાં તો આપણે ઓપ્શન જોઈ લઈએ તો ઓપ્શન આપેલા છે 0.02 સેકન્ડ, 0.01 સેકન્ડ, 0.03 સેકન્ડ અને 0.015 સેકન્ડ. તો હવે એનું સોલ્યુશન જોઈએ તો સોલ્યુશનમાં આપણે ડાયરેક્ટલી અહીંયા જે સોલ્યુશન આપેલું છે પહેલાં જોઈએ તો તમને કીધું છે કે -30 વોલ્ટે પહોંચવા માટે લાગતો સમયગાળો ટાઈમ ટેકન ઇઝ ઇક્વલ ટુ t/2 પ્લસ t/4, દેટ ઇઝ 3t/4 તમને આપેલું છે એન્ડ 3/4 મલ્ટીપ્લાય બાય ટી અહીંયા 0.02 સેકન્ડ. અહીંયા કઈ રીતે થશે તો કે 314 ઓમેગા આપેલો છે, બરાબર. તો ફ્રીક્વન્સી થશે 50 હર્ટ્ઝ જે રીતે આપણે આગળના એમસીક્યુમાં ફાઇન્ડ આઉટ કરી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf ઇક્વેશન ઉપરથી. તો 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી માટે એક સાયકલ પૂરું કરવા માટે લાગતો સમયગાળો 0.02 સેકન્ડ. તો -30 વોલ્ટ સુધી પહોંચવા માટે લાગતો સમયગાળો કેટલો થશે તો 3/4 મલ્ટીપ્લાય બાય 0.02 દેટ ઇઝ 0.015 સેકન્ડ. હવે અહીંયા તમને થોડું કન્ફ્યુઝન થશે કે -30 વોલ્ટ માટે લાગતો સમયગાળો ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે t/2 પ્લસ t/4 શા માટે લખેલું છે. તો આપણે સાઇન વેવ જો આપણે ડ્રો કરીએ
તો આપણા પાસે જે સાઇન વેવ હશે, સાઇન વેવ કંઈક આપણે આ રીતે સાયકલ મળશે, પોઝિટિવ સાયકલ એન્ડ નેગેટિવ સાયકલ, બરાબર. હવે આ પોઝિટિવ સાયકલમાં જે પીક વેલ્યુ છે, બરાબર, તો આ વીએમ મેક્સિમમ વેલ્યુ થશે તમારી 30, તો અહીંયા 30 હશે અને તમને એવું કીધું છે કે -30 સુધી, એટલે કે આ નેગેટિવ સાયકલમાં જે મેક્સિમમ વેલ્યુ હશે એ -30 છે, તો ત્યાં સુધી પહોંચવા માટે લાગતો સમયગાળો તો આપણે જોઈએ તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો આ તમારું 0 પોઈન્ટ થશે. ટોટલ ટાઈમ પીરિયડ એક સાયકલને પૂરો કરવા માટે આપણે ટી કન્સિડર કરીએ અને હાફ સાયકલ પૂરી કરવા માટે લાગતો ટાઈમ કેટલો થશે, તો કે T/2 જેટલો ટાઈમ જે છે એને લાગશે, બરાબર. તો અહીંયા આપણે -30 એ જ્યારે અલ્ટરનેટિંગ વોલ્ટેજ જે છે -30 એ પહોંચે ત્યારે કેટલો સમય લાગશે, તો અહીંયા આ હાફ સાયકલ એટલે T/2, તો આપણે આ હાફ ગણીએ તો T/2 નો પણ અડધો થશે, દેટ ઇઝ T/4, બરાબર. તો T/2 એટલે કે આ હાફ સાયકલ T/2 પ્લસ T/4 એટલો ટોટલ ટાઈમ લાગશે ત્યારે -30 આગળ પહોંચશે. એટલા માટે આપણે અહીંયા લીધેલું છે ટાઈમ ટેકન ઇઝ ઇક્વલ ટુ T/2 પ્લસ T/4, દેટ ઇઝ 3T/4, અને ટી આપણે છે એક સાયકલ પૂરો કરવા માટે લાગતો સમયગાળો, દેટ ઇઝ 0.02. સો 3/4 મલ્ટીપ્લાય બાય 0.02 ઇઝ ઇક્વલ ટુ 0.015 સેકન્ડ. સો ધ આન્સર, આ એમસીક્યુ માટેનો આન્સર આવશે આન્સર ડી, 0.015 સેકન્ડ. આઈ હોપ કે તમને આ જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનથી આપણે સમજાયું એના આધારે તમને આ ઇક્વેશન કઈ રીતે મૂકેલું છે ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો આન્સર થશે ડી, 0.015 સેકન્ડ. નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે, એમસીક્યુ નંબર 7. એમાં તમને કીધેલું છે એન એસી જનરેટર હેવિંગ અ 10 પોલ્સ and running at 600 rpm will generate an alternating voltage of frequency ખાલી જગ્યા, રાઈટ. તો તમને એવું કીધું છે કે એસી જનરેટર આપણી પાસે અવેલેબલ છે અને આ એસી જનરેટરમાં 10 પોલ છે અને એ 600 rpm થી રોટેટ થાય છે, તો એ જે વોલ્ટેજ જનરેટ કરશે એની ફ્રીક્વન્સી કેટલી હશે. ઓપ્શન આપણી પાસે છે 25 હર્ટ્ઝ, 50 હર્ટ્ઝ, 100 હર્ટ્ઝ, 200 હર્ટ્ઝ. તો અહીંયા આ 10 પોલ અને 600 આરપીએમ આપણે આપેલા છે. તો આપણે જનરેટર માટે આપણે જે ઇક્વેશન જોયું હતું, કહી શકાય કે સ્પીડ માટેનું ઇક્વેશન આપણે જોયું હતું, n ઇઝ ઇક્વલ ટુ 120f/p, રાઈટ. તો તમને અહીંયા n આપેલો છે, p આપેલો છે, તો f આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો n ઇઝ ઇક્વલ ટુ 120f/p, એના આધારે f આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો np ડિવાઇડ બાય 120, n થશે તમારો 600 આરપીએમ, નંબર ઓફ પોલ તમને આપેલા છે 10 ડિવાઇડ બાય 120. સો ધ આન્સર ઇઝ 50 હર્ટ્ઝ, અને આપણા એમસીક્યુ માટેનો આન્સર થશે આન્સર બી, 50 હર્ટ્ઝ. તો 10 પોલ અને 600 આરપીએમ સ્પીડ ધરાવતું જે એસી જનરેટર છે એની ફ્રીક્વન્સી આપણને મળશે 50 હર્ટ્ઝ. નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ નંબર 8 આપણે જોઈએ. તો એમાં તમને કીધેલું છે અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઇઝ ગિવન બાય V is equal to 100 sin 3140 volts. Its average value will be. અલ્ટરનેટિંગ વોલ્ટેજનું ઇક્વેશન આપેલું છે 100 sin 3140 અને એની એવરેજ વેલ્યુ જે છે એ તમને ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે. હવે અહીંયા તમને એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે, તો આ ઇક્વેશનમાં મેક્સિમમ વેલ્યુ કેટલી થશે, તો કે V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી, ઇક્વેશન પરથી VM થશે, બરાબર. તો VM ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 100 વોલ્ટ, બરાબર. તો એના આધારે આપણે એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓપ્શન જોઈએ તો તમને કીધેલું છે 70.7 વોલ્ટ, 50 વોલ્ટ, 63.7 વોલ્ટ એન્ડ 100 વોલ્ટ. સોલ્યુશન જોઈએ તો અલ્ટરનેટિંગ વોલ્ટેજ માટે જો આપણે એવરેજ વેલ્યુ અથવા તો એવરેજ વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એનું ઇક્વેશન થશે V એવરેજ ઇઝ ઇક્વલ ટુ 2Vm/pi, રાઈટ. તો V એવરેજ ઇઝ ઇક્વલ ટુ 2Vm/pi ઇક્વેશન જે છે તો એમાં 2/pi આપણે કરીશું તો 0.637 મળશે. તો V એવરેજ ઇઝ ઇક્વલ ટુ 0.637 VM. આ ઇક્વેશન આપણે ડાયરેક્ટલી પણ પુટ કરી શકીએ છીએ. સો 0.637 અને VM હતું આપણું 100. સો ધ આન્સર ઇઝ 63.7 વોલ્ટ, બરાબર. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન સી, 63.7 વોલ્ટ. તો એવરેજ વેલ્યુ માટે અલ્ટરનેટિંગ વોલ્ટેજ અથવા તો અલ્ટરનેટિંગ કરંટની આપણે એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો અલ્ટરનેટિંગ વોલ્ટેજ માટે થશે 2Vm/pi અને અલ્ટરનેટિંગ કરંટ માટેની એવરેજ વેલ્યુ થશે 2Im/pi. અને આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે એની એવરેજ વેલ્યુ જે છે એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો સેમ ઇક્વેશનનો આપણે અહીંયા યુઝ કરેલો છે અને આન્સર આપણને મળશે 63.7 વોલ્ટ. નાઉ તો એમસીક્યુ નંબર 9 આપણે જોઈએ. તો એમસીક્યુ નંબર 9 તમને આપેલો છે
ધ એરિયા ઓફ સિન્યુસોઇડલ વેવ ઓવર હાફ સાયકલ ઇઝ. કોઈ સિન્યુસોઇડલ વેવફોર્મ આપેલો છે તો એનો એરિયા હાફ સાયકલ કહી શકાય કે ઓવર હાફ સાયકલમાં એનો એરિયા કેટલો હશે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે મેક્સિમમ વેલ્યુ ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય બાય મેક્સિમમ વેલ્યુ ડિવાઈડ બાય પાઈ અને મેક્સિમમ વેલ્યુ ડિવાઈડ બાય 2π. હવે સિન્યુસોઇડલ વેવફોર્મ આપેલા છે તો સિન્યુસોઇડલ વેવફોર્મ આપેલા હોય તો એને સાઇન ફંક્શન વડે આપણે ઇન્ડિકેટ કરી શકીએ, બરાબર. તો અહીંયા આપણે સોલ્યુશન જ જોઈએ તો સોલ્યુશનમાં આપણે જે સિન્યુસોઇડલ વેવ આપેલો છે એને આપણે કાં તો કરંટ અથવા તો વોલ્ટેજનો વેવ કન્સિડર કરીએ. તો અહીંયા આપણે કરંટનો વેવ એને કન્સિડર કરીએ. સો એરિયા ઓફ અ હાફ સાયકલ માટે કીધેલું છે તો આપણે ખબર છે કે 0 થી પાઈ એ તમારી પોઝિટિવ હાફ સાયકલ થશે અને પાઈ થી 2π નેગેટિવ હાફ સાયકલ થશે. તો આપણે એક પોઝિટિવ હાફ સાયકલ લઈએ તો અહીંયા એરિયા ઓફ હાફ સાયકલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 to પાઈ I into d theta. So integration of 0 to pi I is equal to Im sin theta. Im ને આપણે બહાર લઈ લઈએ તો sin theta નું ઇન્ટિગ્રેશન કરશું તો that is minus cos theta and 0 to pi લિમિટ આપણે પુટ કરીએ તો minus cos pi plus cos 0. cos pi is equal to -1, so minus +1 into 2, right? So 2 into Im આ તમારો આન્સર થશે. તો અહીંયા મેક્સિમમ વેલ્યુ જે હતી એ મેક્સિમમ વેલ્યુ કરતા તમને જે એરિયા ઓફ હાફ સાયકલ ફાઇન્ડ કરો તો મેક્સિમમ વેલ્યુ કરતા બમણું અથવા તો મેક્સિમમ વેલ્યુ મલ્ટીપ્લાય બાય 2 જેટલો આપણે આન્સર મળશે, રાઈટ. તો આના આધારે આપણે કહી શકીએ આપણો જે MCQ છે એમાં ઓપ્શન બી ધેટ ઇઝ એપ્રોપ્રિએટ ઓપ્શન. તો ઓપ્શન બી ઇઝ અવર આન્સર. બી ઇઝ ઇક્વલ ટુ બી તમને આપેલું છે 2 મલ્ટીપ્લાય બાય મેક્સિમમ વેલ્યુ. નાઉ ધ MCQ નંબર 10 આપણે જોઈએ તો MCQ નંબર 10 માં તમને આપેલું છે એન્ડ અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઇઝ ગિવન બાય V ઇઝ ઇક્વલ ટુ 200 sin 314 ઇન્ટુ T. ઇટ્સ RMS વેલ્યુ વિલ બી. અહીંયા પણ તમને અલ્ટરનેટિંગ વોલ્ટેજનું ઇક્વેશન આપેલું છે V ઇઝ ઇક્વલ ટુ 200 sin 314 T. તો અહીંયા આ ઇક્વેશનને પણ V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા T સાથે આપણે કમ્પેર કરાવીએ તો VM કેટલો મળશે ધેટ ઇઝ 200 વોલ્ટ, રાઈટ. તો એની RMS વેલ્યુ તમને ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. ઓપ્શન જોઈ લઈએ તો તમને કીધું છે A 100 વોલ્ટ, B 282.8 વોલ્ટ, C 141.4 વોલ્ટ એન્ડ D 121.4 વોલ્ટ. તો એના માટે આપણે સોલ્યુશન જોઈએ તો કોઈ પણ મેક્સિમમ વેલ્યુ ઉપરથી RMS વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપણે ખબર છે કે RMS વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ VM ડિવાઇડ બાય √2. તો સેમ VRMS is equal to VM divided by √2. So 0.707 multiplied by VM, 0.707 multiplied by VM. અહીંયા આપણે આપેલું છે 200. So answer is 141.4 વોલ્ટ. તો આપણા MCQ માટેનો આન્સર થશે ઓપ્શન C 141.4 વોલ્ટ એ આપણો આન્સર થશે. Now the next MCQ number 11 આપણે જોઈએ તો તમને કીધેલું છે the RMS value of sinusoidal varying current is ખાલી જગ્યા that of its average value. કોઈ પણ સિન્યુસોઇડલ વેરિંગ કરંટ છે એની RMS વેલ્યુ એ એવરેજ વેલ્યુ કરતાં કેવી હશે? ધેટ મીન્સ કે ઓપ્શન આપેલો છે મોર દેન, લેસ દેન, સેમ એઝ એન્ડ નન ઓફ ધ અબોવ. RMS વેલ્યુ ઓફ સિન્યુસોઇડલ વેરિંગ કરંટ ઇઝ કહી શકાય કે મોર દેન દેટ્સ ઓફ ઇટ્સ એવરેજ વેલ્યુ, લેસ દેન દેટ્સ ઓફ ઇટ્સ એવરેજ વેલ્યુ, સેમ એઝ એવરેજ વેલ્યુ ઓર નન ઓફ ધ અબોવ. તો અહીંયા તમારી પાસે કોઈ પણ સિન્યુસોઇડલ વેરિંગ કરંટ એટલે કે આપણે I લઈ લઈએ તો I ને મેક્સિમમ વેલ્યુ Im વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. Im ની વેલ્યુ જે છે તો એની RMS વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય તો Im ડિવાઈડ બાય √2 આપણે ઇક્વેશન મૂકીએ છીએ અને જો આપણે એની એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો 2Im બાય પાઈ ઇક્વેશન આપણે પુટ કરીએ છીએ, બરાબર. હવે સપોઝ કે Im ની વેલ્યુ તમે 100 એઝ્યુમ કરી લો તો 100 ડિવાઈડ બાય √2 એનો આન્સર ફાઇન્ડ આઉટ કરો અને 2 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઈડ બાય પાઈ એનો આન્સર ફાઇન્ડ કરો તો ઓબ્વિયસલી RMS વેલ્યુનો જે આન્સર મળશે એ એવરેજ વેલ્યુ કરતાં તમને વધારે મળશે. સો ધ આન્સર ઓફ ધીસ MCQ ઇઝ A મોર દેન. ધ RMS વેલ્યુ ઓફ સિન્યુસોઇડલી વેરિંગ કરંટ is more than that of its average value. Now the next MCQ number 12 આપણે જોઈએ તો તમને કીધેલું છે alternating voltages and currents are expressed in RMS values. જનરલી આપણે બધાને ખબર છે કે જે અલ્ટરનેટિંગ વોલ્ટેજ અને કરંટ છે એને આપણે RMS વેલ્યુમાં એક્સપ્રેસ કરીએ છીએ. એની પાછળનું કારણ શું છે તો તમને ઓપ્શન આપેલા છે they can be easily determined, calculation become very simple, they give comparison with DC and none of the above. So the proper answer આપણે કહી શકીએ કે જે RMS વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ
એ અલ્ટરનેટિંગ વોલ્ટેજ અને કરંટની એ આરએમએસ વેલ્યુ જે છે એ જે ડીસી છે એ ડીસી સાથે તેનું કમ્પેરિઝન આપણે દર્શાવે છે ને એટલા માટે જ આપણે એને આરએમએસ વેલ્યુઝમાં એક્સપ્રેસ કરીએ છીએ. તો અહીંયા આ એમસીક્યુનો આન્સર આપણો થશે આન્સર સી, દે ગીવ કમ્પેરિઝન વિથ ડીસી. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 13. તો એમસીક્યુ નંબર 13માં આપણે આગળ વધીએ તો એમાં તમને કીધેલું છે ધ એવરેજ વેલ્યુ ઓફ સાઇન સ્ક્વેર થીટા ઓવર અ કમ્પ્લીટ સાયકલ ઇઝ. સાઇન સ્ક્વેર થીટાની એક આખી કમ્પ્લીટ સાયકલ ઉપર આપણે એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એના માટેના ઓપ્શન તમને આપેલા છે +1, -1, 1/2 એન્ડ 0. તો હવે એવરેજ વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે સાઇન સ્ક્વેર થીટાની એક કમ્પ્લીટ સાયકલ ઉપર. તો સોલ્યુશનમાં આપણે જોઈએ તો કમ્પ્લીટ સાયકલ તમને કીધેલી છે. સો 1/2π integration of 0 to 2π sin square theta into d theta. So we can say 1/2π integration 0 to 2π sin square theta. તો sin square theta નું પોસિબલ ઇન્ટિગ્રેશન પોસિબલ નથી, તો આપણે એને કન્વર્ટ કરીશું. સો sin square theta is equal to 1 - cos theta divided by 2. એના વડે આપણે એને રિપ્લેસ કરી દઈશું. 2 જે છે એને આપણે કોમન લઈ લઈએ તો 1/4π 1 - cos 2 theta integration of 0 to π 1 - cos 2 theta. અને એનું ઇન્ટિગ્રેશન આપણે કરીએ તો 1/4π 1 નું ઇન્ટિગ્રેશન થશે વિથ રિસ્પેક્ટ ટુ d theta, that is theta. cos 2 theta નું ઇન્ટિગ્રેશન થશે sin 2 theta divided by 2 0 to 2π. આ લિમિટ આપણે અહીંયા પુટ કરીએ અને એનું સોલ્યુશન આપશું તો આપણને આન્સર મળશે 1/2. સો ધ આન્સર ફોર ધીસ એમસીક્યુ ઇઝ ઓપ્શન સી 1/2. એટલે કે આપણે સાઇન સ્ક્વેર થીટાની કમ્પ્લીટ સાયકલમાં એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો આપણને મળશે 1/2 જેટલી. નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ નંબર 14 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ ફોર્મ ફેક્ટર ઓફ અ સિન્યુસોઇડલ વેવ ઇઝ. સિન્યુસોઇડલ વેવફોર્મનો ફોર્મ ફેક્ટર કેટલો હશે? તો આ તો એક કોન્સ્ટન્ટ વેલ્યુ છે, બરાબર, એને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. પણ જનરલી સિન્યુસોઇડલ વેવફોર્મ માટે આપણે જોવા જઈએ તો એનો જે ફોર્મ ફેક્ટર છે જનરલી 1.11 જેટલો હોય છે. તો પણ અહીંયા ઓપ્શન તમને આપેલા છે 1.414, 1.112 એન્ડ 1.5. તો આપણે કીધું એ પ્રમાણે સિન્યુસોઇડલ વેવફોર્મ માટે જે ફોર્મ ફેક્ટર છે થશે 1.11, 1.11. સો ધ ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. હવે એમસીક્યુ નંબર 15, નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ તો તમને કીધેલું છે ધ બ્રેકડાઉન વોલ્ટેજ ઓફ એન ઇન્સ્યુલેશન ડિપેન્ડ્સ અપોન ખાલી જગ્યા વેલ્યુ ઓફ અલ્ટરનેટિંગ વોલ્ટેજ. કોઈપણ ઇન્સ્યુલેશનનો જે બ્રેકડાઉન વોલ્ટેજ છે એ અલ્ટરનેટિંગ વોલ્ટેજની કઈ વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે છે? તો આપણે ઓપ્શન આપેલા છે એવરેજ વેલ્યુ, આરએમએસ, પીક વેલ્યુ એન્ડ ટ્વાઇસ ધ આરએમએસ. તો જનરલી જ્યારે આપણે ઇન્સ્યુલેશનનું બ્રેકડાઉન વોલ્ટેજ આપણે ફાઇન્ડ આઉટ કરતા હોઈએ તો એ બ્રેકડાઉન વોલ્ટેજ ઇન્સ્યુલેશનનો જે છે એ એની જે પીક વેલ્યુ છે પીક વેલ્યુ ઇન્ડિકેટ કરે છે. અને એટલા માટે જ અહીંયા આપણા એમસીક્યુ માટેનો આન્સર થશે ઓપ્શન સી, ધેટ ઇઝ પીક. નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ એમસીક્યુ નંબર 16. તો તમને કીધેલું છે ધ ફોર્મ ફેક્ટર ઓફ અ ખાલી જગ્યા વેવ ઇઝ 1. કયા વેવફોર્મનું ફોર્મ ફેક્ટર છે એ 1 મળશે, બરાબર. તો હવે ફોર્મ ફેક્ટર આપણે 1 ક્યારે મળે? તો એના માટે આપણે ખબર હોવી જોઈએ કે ફોર્મ ફેક્ટરનું ઇક્વેશન શું છે. ફોર્મ ફેક્ટર એટલે કહી શકાય ઇટ ઇઝ ધ રેશિયો ઓફ આરએમએસ વેલ્યુ એન્ડ એવરેજ વેલ્યુ. એટલે કે આરએમએસ વેલ્યુ ડિવાઈડ બાય એવરેજ વેલ્યુ આપણે કરીએ તો આપણને ફોર્મ ફેક્ટર છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો હવે એવું વેવફોર્મ કે જેની આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુ બંને સેમ હોય તો એવા વેવફોર્મનું ફોર્મ ફેક્ટર આપણને 1 મળે. ઓપ્શન કયા કયા છે? તો પેલું એ સિન્યુસોઇડલ, બી સ્ક્વેર, સી ટ્રાયેંગ્યુલર એન્ડ ડી સોટૂથ. તો અહીંયા આપણે કહી શકીએ કે સ્ક્વેર વેવફોર્મ એ એવો વેવફોર્મ છે કે જેની આરએમએસ અને એવરેજ વેલ્યુ છે એ આપણને સરખી મળશે. જો બંને સરખી મળે તો ફોર્મ ફેક્ટર કેવો મળશે? એઝ પર ધ ઇક્વેશન 1. તો સોલ્યુશન જોઈએ. સો અહીંયા આપણે એ જ સોલ્યુશન કહી શકાય કે બીકોઝ ધ આરએમએસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ધ એવરેજ વેલ્યુ ઓફ સ્ક્વેર વેવફોર્મ, ધેરફોર ધ આન્સર ઇઝ સ્ક્વેર વેવ. તો એના માટે તમારો ઓપ્શન થશે ઓપ્શન બી, ધેટ ઇઝ સ્ક્વેર વેવ. નેક્સ્ટ એમસીક્યુ નંબર 17 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે આઉટ ઓફ ધ ફોલોઈંગ ખાલી જગ્યા વેવ ઇઝ ધ પીકીએસ્ટ. જે નીચે વેવફોર્મ આપેલા છે એમાંથી સૌથી પીકીએસ્ટ વેવફોર્મ કયો છે? તો સિન્યુસોઇડલ, સ્ક્વેર, ટ્રાયેંગ્યુલર એન્ડ રેક્ટેંગ્યુલર. ઓબ્વિયસલી જે ઓપ્શન છે આપણે જો બહુ ટેકનિકલી વિચારીએ અને થોડી કોમન સેન્સ લગાવીએ તો આપણને ડાયરેક્ટલી ખબર પડી જાય કે જે પીકીએસ્ટ વેવફોર્મ હશે એ કેનું હશે? તો કે ટ્રાયેંગ્યુલરનો હશે. એટલે આપણો આન્સર તો સી આવશે. પણ એને જો આપણે ટેકનિકલી જોવા જઈએ તો એનું સોલ્યુશન જોઈએ તો એમાં કહી શકાય કે ધેટ વેવ ઇઝ પીકીએસ્ટ વિચ હેઝ ધ ગ્રેટેસ્ટ ફોર્મ ફેક્ટર.
એટલે કે એવો વેવફોર્મ પીકેએસ્ટ વેવફોર્મ અથવા તો પીકેએસ્ટ વેવ એવા વેવને કહેવાય કે જેનો ફોર્મ ફેક્ટર છે સૌથી વધારે મળે. ફોર્મ ફેક્ટર આપણે ખબર છે કે આરએમએસ ડિવાઈડ બાય એવરેજ વેલ્યુ કરશો તો ફોર્મ ફેક્ટર મળશે. તો બધા જ વેવફોર્મ આપણે લઈએ અને એની આરએમએસ ને એવરેજ ફાઇન્ડ આઉટ કરીએ, એનો રેશિયો લઈએ તો ફોર્મ ફેક્ટર આપણે મળે ને એમાંથી જેનું વધારે હોય એને આપણે પીકેએસ્ટ વેવ તરીકે લઈ શકીએ છીએ. તો ટ્રાયેન્ગ્યુલર વેવફોર્મ જે છે, ટ્રાયેન્ગ્યુલર વેવ જે છે એની તમે આરએમએસ અને એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો અને એ બંનેનો રેશિયો લેશો તો જે ફોર્મ ફેક્ટર છે, ફોર્મ ફેક્ટર બાકીના વેવફોર્મ કરતાં, બાકીના વેવ કરતાં તમને વધારે મળશે અને એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન સી, ટ્રાયેન્ગ્યુલર વેવ ઇઝ ધ પીકેએસ્ટ અમોંગ ધ ફોલોઈંગ. નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 18. તો એમસીક્યુ નંબર 18માં તમને કીધેલું છે ધ પીક ફેક્ટર ઓફ અ સાઇન વેવફોર્મ ઇઝ. ધ પીક ફેક્ટર ઓફ સાઇન વેવફોર્મ ઇઝ. સાઇન વેવફોર્મનો પીક ફેક્ટર કેટલો હશે? હવે બેઝિકલી સાઇન વેવફોર્મનો પીક ફેક્ટર તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો પીક ફેક્ટરનું ઇક્વેશન શું થશે? તો પીક ફેક્ટર દેટ ઇઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ વેલ્યુ એન્ડ આરએમએસ વેલ્યુ. તો આપણે કહી શકીએ કે પીક ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ વેલ્યુ ડિવાઈડ બાય આરએમએસ વેલ્યુ આપણે કરીએ તો આપણને પીક ફેક્ટર મળી શકે છે. તો અહીંયા તમારે સાઇન વેવફોર્મનો પીક ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર. તો સાઇન વેવફોર્મ માટે મેક્સિમમ વેલ્યુ, ધારો કે વોલ્ટેજ લઈએ તો મેક્સિમમ વેલ્યુ વીએમ હોય અથવા તો આઈએમ હોય, તો એની આરએમએસ વેલ્યુ થશે વીએમ બાય √2. રાઈટ. તો એ √2 જે છે એ √2 આપણે વીએમ કેન્સલ આઉટ થશે. √2 જે છે છેદનો છેદંશમાં, તો √2 મળશે અને √2 નો આન્સર ફાઇન્ડ કરશું તો આન્સર મળશે 1.414. રાઈટ. તો અહીંયા પહેલાં તો ઓપ્શન જોઈ લઈએ આપણે. 1.11, બી 1.414, સી 2 એન્ડ ડી 1.5. સોલ્યુશન જે રીતે આપણે સમજાય એ પ્રમાણે જોઈએ તો મેં કીધું એ પ્રમાણે પીક ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ વેલ્યુ ડિવાઈડ બાય આરએમએસ વેલ્યુ. આપણે વોલ્ટેજનું એક્ઝામ્પલ લીધું, અહીંયા કરંટનું એક્ઝામ્પલ લીધું, તો મેક્સિમમ વેલ્યુ આઈએમ હોય તો એની આરએમએસ વેલ્યુ થશે આઈએમ ડિવાઈડ બાય √2. રાઈટ. તો આઈએમ ડિવાઈડ બાય √2, તો 1/√2 ઇઝ ઇક્વલ ટુ 0.707 ઇન્ટુ આઈએમ. IM cancel out, to 1 divided by 0.707, that is your answer 1.414. So for the MCQ number 18, the answer is option B, 1.414. Now the next MCQ number 19 આપણે જોઈએ. તો MCQ 19માં તમને કીધેલું છે the peak factor of a half wave rectified AC is. હાફ વેવ રેક્ટિફાઈડ એસી જે આપણને મળે એનો પીક ફેક્ટર કેટલો હશે? ઓપ્શન જોઈ લઈએ. 1.11, 1.414, 2 એન્ડ 1.5. હવે હાફ વેવ રેક્ટિફાઈડ એસી, તો આપણે રેક્ટિફાઈડ એસી, હાફ વેવ રેક્ટિફાઈડ એસીના વેવફોર્મ તો આપણે ખબર જ હોવા જોઈએ. તો પણ આપણે અહીંયા એનું સોલ્યુશન જોઈએ તો અહીંયા આપણે કીધેલું છે પહેલું તો આપણે પીક ફેક્ટરનું ઇક્વેશન યાદ હોવું જોઈએ, દેટ ઇઝ મેક્સિમમ વેલ્યુ ડિવાઈડ બાય આરએમએસ વેલ્યુ. નાઉ ધ હાફ વેવ રેક્ટિફાઈડ એસી, તો હાફ વેવ રેક્ટિફાઈડ એસી જે છે તે પોઝિટિવ હાફ સાયકલમાં જ આપણે આઉટપુટ આપશે. તો 0 થી પાઈમાં આઉટપુટ મળશે, પાઈ થી 2 પાઈમાં આપણે આઉટપુટ મળશે નહીં, જે રીતે અહીંયા વેવફોર્મમાં બતાવેલું છે. બરાબર. હવે આપણા ઇક્વેશન પ્રમાણે તમારે મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુ જોઈશે. તો અહીંયા આ વી વોલ્ટેજ આપણે લીધેલા છે તો એની મેક્સિમમ વેલ્યુ આપણે વીએમ કન્સિડર કરી લઈએ અને એની આરએમએસ વેલ્યુ અલોંગ ધ ફૂલ સાયકલ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો આરએમએસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ ઇન્ટિગ્રેશન 0 to 2 પાઈ VM સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા હોલ રેસ ટુ 1/2. રાઈટ. તો અહીંયા 0 થી 2 પાઈ આપણે લીધેલું છે તો એને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય. એક 0 થી પાઈ અને બીજો ભાગ થશે પાઈ ટુ 2 પાઈ. તો અહીંયા એ જ આપણે કરેલું છે 0 to પાઈ ઇન્ટિગ્રેશન ઓફ 0 to પાઈ એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ પાઈ ટુ 2 પાઈ. રાઈટ. હવે ઇન્ટિગ્રેશન ઓફ પાઈ ટુ 2 પાઈ VM સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા જે છે એ આપણે 0 લઈ લઈએ, કારણ કે અહીંયા પાઈથી 2 પાઈમાં કોઈ પણ વેવફોર્મ તમને મળતા નથી, કોઈ આઉટપુટ મળતું નથી, તો અલ્ટિમેટલી આઉટપુટ શું થશે? 0 થશે. સો વી કેન સે ધેટ 1/2 પાઈ ઇન્ટિગ્રેશન 0 to પાઈ VM સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા હોલ રેસ ટુ 1/2. આ VM સ્ક્વેર છે ને આપણે કોમન લઈ લઈએ, સો VM સ્ક્વેર ડિવાઈડ બાય 2 પાઈ સાઇન સ્ક્વેર થીટાનું ઇન્ટિગ્રેશન થઈ ના શકે, તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2 ઇન્ટુ ડી થીટા હોલ રેસ ટુ 1/2. તો અહીંયા 2 છે એને પણ આપણે કોમન લઈ લઈએ તો VM સ્ક્વેર ડિવાઈડ બાય 4 પાઈ 1 માઇનસ કોસ 2 થીટા, 1નું ઇન્ટિગ્રેશન થશે થીટા અને કોસ 2 થીટાનું ઇન્ટિગ્રેશન થશે સાઇન 2 થીટા ડિવાઈડ બાય 2. રાઈટ. તો અહીંયા સાઇન 2 થીટા અને થીટામાં 0 થી પાઈની આપણે લિમિટ મૂકીએ તો તમને એનું સોલ્યુશન કરતાં આન્સર મળશે પાઈ. અહીંયા પાઈ જે છે બંને કેન્સલ આઉટ કરી દઈએ તો VM સ્ક્વેર બાય 4 હોલ રેસ ટુ 1/2. સો આરએમએસ વેલ્યુ મળશે VM બાય
2, રાઈટ. તો મેક્સિમમ વેલ્યુ વીએમ છે, આરએમએસ વેલ્યુ VM/2 છે. વીએમ કેન્સલ આઉટ થશે અને જે રીતે આપણું બેઝિક મેથેમેટિક રૂલ છે છેદનો છેદ અંશમાં, તો 2 છે ઉપર આવી જશે. સો ધ પીક ફેક્ટર ઇઝ 2, એટલે કે હાફ વેવ રેક્ટિફાઈડ એસી જો તમારી પાસે અવેલેબલ હોય તો હાફ વેવ રેક્ટિફાઈડ એસી માટેનો પીક ફેક્ટર થશે 2. સો ધ આન્સર ઇઝ ઓપ્શન સી 2. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 20. તો એમાં તમને કીધેલું છે ધ ફોર્મ ફેક્ટર ઓફ હાફ વેવ રેક્ટિફાઈડ એસી ઇઝ. તમને હાફ વેવ રેક્ટિફાઈડ એસીનો ફોર્મ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનું કીધો છે. ઓપ્શન જોઈ લઈએ 1.11, 1.414, 2 એન્ડ 1.57. સોલ્યુશન તો સેમ વે ફોર્મ ફેક્ટર આપણને ખબર હોવી જોઈએ કે એનું ઇક્વેશન દેટ ઇઝ આરએમએસ વેલ્યુ ડિવાઈડ બાય એવરેજ વેલ્યુ. હવે આરએમએસ વેલ્યુ હાફ વેવ રેક્ટિફાઈડ એસી માટેની આરએમએસ વેલ્યુ આપણે એમસીક્યુ નંબર 19માં ફાઇન્ડ આઉટ કરેલી જ છે, તો દેટ ઇઝ VM/2 આપણને મળશે. હવે આપણે એની એવરેજ વેલ્યુ જોઈ લઈએ તો ફરીથી 1/2π, એકચ્યુઅલીમાં અહીંયા 0 થી 2π આવે, VM sin θ ઇન્ટુ ડી થીટા. તો 0 થી 2π આપણે લઈએ ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2π, તો એમાં પહેલાં થશે 2 ભાગ ઇન્ટિગ્રેશન 0 to π અને ઇન્ટિગ્રેશન π to 2π. સો π to 2π માં આઉટપુટ 0 છે, તો આપણે અહીંયા લઈશું 0 to π. સો 1/2π ઇન્ટિગ્રેશન 0 to π VM sin θ ઇન્ટુ ડી થીટા. VM છે કોમન લઈ લઈએ તો VM ડિવાઈડ બાય 2 થીટા, 2π sin થીટાનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ થીટા લિમિટ 0 to π. તો VM ડિવાઈડ બાય 2π માઇનસ કોસ π પ્લસ કોસ 0 માઇનસ કોસ π ઇઝ ઇક્વલ ટુ -1, સો માઇનસ માઇનસ +1 પ્લસ કોસ 0 1, સો 1 + 1 દેટ ઇઝ 2. તો VM ડિવાઈડ બાય 2π મલ્ટીપ્લાય બાય 2 આપણે કેન્સલ આઉટ કરી દઈએ, સો આન્સર મળશે VM/π. હવે અહીંયા તમારી પાસે આરએમએસ વેલ્યુ છે VM/2 અને પીક એવરેજ વેલ્યુ છે VM/π. VM cancel out, so the π/2, so 3.14 divided by 2, that is answer is 1.57. So for this MCQ the option D 1.57 is the correct answer. Now the MCQ number 21 આપણે જોઈએ. So when a 200 volt sinusoidal peak to peak wave is connected across an AC voltmeter, it will read 200 વોલ્ટ સિન્યુસોઇડલ પીક ટુ પીક વેવ જે છે, પીક ટુ પીક તમને કીધેલું છે, એટલે કે પોઝિટિવથી નેગેટિવ પીક એ જે વેવ છે એ તમને 200 વોલ્ટ આપેલા છે અને એને આપણે એસી વોલ્ટમીટરની અક્રોસમાં કનેક્ટ કરશું તો એ રીડિંગ શું આપશે. તો આ તમને ઓપ્શન આપેલા છે 141.4 વોલ્ટ, 50 વોલ્ટ, 70.7 વોલ્ટ એન્ડ નન ઓફ ધ અબોવ. હવે પીક ટુ પીક દેટ મીન્સ કે તમને પીક ટુ પીક વેલ્યુ આપેલી છે અને પીક ટુ પીક આપણને જો ખ્યાલ ના હોય તો આપણે એક વેવફોર્મથી અહીંયા જોઈ લઈએ કઈ રીતે પીક ટુ પીક કહી શકાય. તો અહીંયા સપોઝ કે આ પોઝિટિવ પીકથી આ નેગેટિવ પીક સુધીના જે વેવફોર્મ છે એ પીક ટુ પીક 200 વોલ્ટ સિન્યુસોઇડલ પીક ટુ પીક વેવ તમને આપેલા છે અને એને એસી વોલ્ટમીટરમાં કનેક્ટ કરીએ તો શું રીડિંગ આપશે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સોલ્યુશન જોઈએ તો અહીંયા પીક ટુ પીક તમને 200 વોલ્ટ આપેલા છે, રાઈટ. તો મેક્સિમમ કેટલા થશે? ઓબ્વિયસલી 200 ડિવાઈડ બાય 2, સો VM ઇઝ ઇક્વલ ટુ 200 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ. અને એસી વોલ્ટમીટર હંમેશા જે રીડિંગ આપશે એ તમને આરએમએસ વેલ્યુ રીડિંગમાં આપશે. તો તમે આ મેક્સિમમ વેલ્યુ VMની મળેલી છે એના આધારે એની આરએમએસ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લો તો તમને એ 200 વોલ્ટ પીક ટુ પીક જે વેવ છે એને એસી વોલ્ટમીટરમાં કનેક્ટ કરીએ તો એ શું રીડિંગ બતાવે આપણને ખ્યાલ આવી જાય. તો મેક્સિમમ વેલ્યુ તો 100 વોલ્ટ છે, આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો VM ડિવાઈડ બાય √2 અથવા તો 0.707 મલ્ટીપ્લાય બાય VM કરી શકાય, રાઈટ. સો 0.707 મલ્ટીપ્લાય બાય 100, so the answer is 70.7 volt. So option C 70.7 volt is your correct answer. Now MCQ number 22 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે and alternating voltage or current is a option આપેલા છે સ્કેલર ક્વોન્ટિટી, વેક્ટર ક્વોન્ટિટી, ફેઝર, નન ઓફ ધ અબોવ. તો અલ્ટરનેટિંગ વોલ્ટેજ અને કરંટ જે છે એ કેવા પ્રકારની ક્વોન્ટિટી છે? સ્કેલર ક્વોન્ટિટી છે, વેક્ટર ક્વોન્ટિટી છે, ફેઝર છે કે કોઈ પણ નથી? તો એના માટેનો આન્સર આવશે આન્સર સી ફેઝર. એટલે કે અલ્ટરનેટિંગ વોલ્ટેજ અને કરંટ એ બંને જે ક્વોન્ટિટી છે એ આપણે ફેઝર ક્વોન્ટિટીમાં એને લઈ શકીએ છીએ. નાઉ ધ નેક્સ્ટ MCQ 23 તમને આપેલો છે an alternating current is converted to direct current by. એસી કરંટને ડીસીમાં આપણે કન્વર્ટ કરવો હોય તો કેના દ્વારા કરી શકાય? ઓપ્શન આપેલો છે ડાયનેમો, ટ્રાન્સફોર્મર, રેક્ટિફાયર એન્ડ મોટર. હવે ડાયનેમો અને ડાયનેમો જોઈએ તો એ પ્રોડ્યુસ કરશે,
ટ્રાન્સફોર્મર છે એ એસીને વધારી અથવા ઘટાડી શકે, સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન. મોટર તો મોટર કોઈ પણ પ્રકારનું વોલ્ટેજ પ્રોડ્યુસ કરતી નથી, એ શું કરશે? ઇલેક્ટ્રિક એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરશે. અને સી ઓપ્શન છે દેટ ઇઝ રેક્ટિફાયર. તો રેક્ટિફાયર આપણે બધા પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ભણી ગયા કે રેક્ટિફાયર જે છે એ એસીમાંથી ડીસીમાં કન્વર્ઝન કરે છે. તો એટલા માટે અલ્ટરનેટિંગ કરંટને આપણે ડીસીમાં કન્વર્ટ કરવો હોય તો રેક્ટિફાયર જે છે રેક્ટિફાયરનો યુઝ કરવો પડે, અને એટલા માટે આપણો આન્સર થશે આન્સર સી, રેક્ટિફાયર. નાઉ ધ MCQ નંબર 24 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે ઇન અ પ્યોર રેઝિસ્ટિવ એસી સર્કિટ ધ ફ્રીક્વન્સી ઓફ પાવર કર્વ ઇઝ ખાલી જગ્યાએ ડેટ ઓફ ધ સર્કિટ ફ્રીક્વન્સી. એટલે કે પ્યોર રેઝિસ્ટિવ એસી સર્કિટ તમને આપેલી છે તો પાવર કર્વની જે ફ્રીક્વન્સી છે સર્કિટની ફ્રીક્વન્સી કરતાં કેટલી હશે? તો ઓપ્શન આપેલા છે હાફ, ટ્વાઇસ, થ્રાઇસ એન્ડ સેમ એઝ. એટલે કે એના કરતાં અડધી હશે, બમણી હશે, 3 ગણી હશે કે સરખી હશે. તો એના માટે તો આપણે પહેલાં સોલ્યુશન જોઈએ. તો આપણે અલ્ટરનેટિંગ પ્યોર રેઝિસ્ટિવ એસી સર્કિટ આપેલી છે, બરાબર. તો એસી સર્કિટ માટે વોલ્ટેજ થશે VM sin ઓમેગા ટી અને કરંટ થશે I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા ટી. હવે તમને પાવર કીધેલો છે તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. So V is equal to VM sin omega t into IM sin omega t. So P is equal to VM IM sin square omega t વડે આપણે એને ઇન્ડિકેટ કરી શકીએ. સો P is equal to VM IM sin square omega t ને આપણે 1 plus cos 2 omega t divided by 2 વડે આપણે ઇન્ડિકેટ કરીએ. સો 1 minus cos 2 omega t divided by 2. તો અહીંયા તમે જુઓ તો જે ફ્રીક્વન્સી છે તો ધ ફ્રીક્વન્સી ઓફ પાવર કર્વ દેટ ઇઝ 2 ઓમેગા ડિવાઇડ બાય 2 પાઈ, બરાબર. ઓમેગા ટી એટલે 2 ઓમેગા આપેલું છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ ઇક્વેશન પ્રમાણે એફ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડિવાઇડ બાય 2 પાઈ. અહીંયા ઓમેગા એટલે આપણું 2 ઓમેગા ડિવાઇડ બાય 2 પાઈ. સો ધ આન્સર તમને અહીંયા મળશે ટ્વાઇસ ધ સર્કિટ ફ્રીક્વન્સી. જે સર્કિટ ફ્રીક્વન્સી છે એની બમણી ફ્રીક્વન્સી તમને અહીંયા પાવરની જોવા મળશે, પાવર કર્વની જોવા મળશે. તો ઓપ્શન ધ આન્સર ઇઝ ઓપ્શન બી, ટ્વાઇસ. Now the next and last MCQ તમને આપેલો છે in a pure resistive circuit the instantaneous voltage and current are given by. તમને એક પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ આપેલી છે અને એ સર્કિટમાં ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ અને કરંટ આપેલા છે. ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ છે V ઇઝ ઇક્વલ ટુ 250 sin 314 ઇન્ટુ T વોલ્ટ્સ, I ઇઝ ઇક્વલ ટુ 10 sin 314 ઇન્ટુ T એમ્પિયર્સ, રાઈટ. એટલે કે અહીંયા ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ અને કરંટના ઇક્વેશન તમને આપેલા છે. ધ પીક પાવર ઇન ધ સર્કિટ ઇઝ, તો સર્કિટનો પીક પાવર તમને ફાઇન્ડ આઉટ કરવાનો કીધેલો છે. હવે ઓબ્વિયસલી પીક પાવર ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે પીક વોલ્ટેજ, મેક્સિમમ વોલ્ટેજ ને મેક્સિમમ કરંટ લેવો પડે. તો અહીંયા મેક્સિમમ વોલ્ટેજ VM થશે 250, મેક્સિમમ કરંટ I થશે 10. તો P ઇઝ ઇક્વલ ટુ VM IM કરી દઈએ તો આપણે પીક પાવર મળી જશે. ઓપ્શન જોઈએ 1250 વોટ, 25 વોટ, C 2500 વોટ એન્ડ D 250 વોટ. સોલ્યુશન જોઈએ તો એઝ પર અવર ડિસ્કશન પીક પાવર ઇઝ ઇક્વલ ટુ VM ઇન્ટુ IM. VM આપેલા છે 250, IM આપેલા છે 10. સો 250 મલ્ટીપ્લાય બાય 10, સો 2500 વોટ ઇઝ ધ કરેક્ટ આન્સર. સો ધ ઓપ્શન C 2500 વોટ ઇઝ અવર કરેક્ટ આન્સર. તો મિત્રો અહીંયા આપણે એસી જે બેઝિક ફંડામેન્ટલ એસી જે છે એસી સર્કિટને લગતા કેટલાક MCQ જે છે એનું સોલ્યુશન અહીંયા આપણે ઇઝીલી સમજવાનો પ્રયત્ન કર્યો. તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ વિડીયોને શેર કરો કે જેમનાથી એમને પણ આ એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી શકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને સાથે સાથે જો કંઈ તમારા સજેશન્સ હોય તો એ સજેશન્સ કંઈ ડાઉટ હોય તો એ ડાઉટ એ કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો.